નમસ્કાર દર્શક મિત્રો, પોષ માસ પૂર્ણ થવા જઈ રહ્યો છે. આજે ષઠલિકા એકાદશી છે, પોષ મહિનાની એકાદશી છે અને અનેક લોકોએ આજે આ પવિત્ર એકાદશી ફળાહાર કરીને ધાર્મિક વિધિ કરીને ઉજવી છે. જોઈએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર. કોરોના સંક્રમણને કારણે 6 ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા હાલ પૂરતી મુલતવી. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. વેપારીઓની અને નાના ધંધાર્થીઓની રોજીરોટી માટે પણ મહાશિવરાત્રીનો મેળો યોજવા સરકાર મંજૂરી આપે તેવી ભવનાથ વિસ્તારની માગણી. 300 ગ્રામ પંચાયતોને બાયોમેટ્રિક યુનિટ આપનાર જૂનાગઢ જિલ્લા પંચાયત સમગ્ર રાજ્યમાં પ્રથમ. હવે અનેક સુવિધાઓ ગામડામાં થશે ઉપલબ્ધ. પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની અંદર એકત્રિત થતા કચરા માટે જવાબદાર કોણ? વીજ કંપની કે મહાનગરપાલિકા? અને વંથલી પોલીસ સ્ટેશનમાંથી બાબા સાહેબનો ફોટો ઉતારી લેવાતા દલિત સમાજ નારાજ. પોલીસ અધિકારી સામે પગલાં લેવા કરવામાં આવી રજૂઆત. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે. નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત. ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક. આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે. પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો. અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો. આ યોજનામાં નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ. ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો. જી હા, ચૂકશો નહીં. આજે જ તમારું નામ નોંધાવો. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર.
આગામી 6 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાવાની હતી, પરંતુ કોરોનાના સંક્રમણને કારણે આ સ્પર્ધા હાલ પૂરતી પાછળ ઠેલવામાં આવી હોવાનું જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરીએ જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 500 એન્ટ્રી આવી ચૂકી છે અને સ્પર્ધા સફળતાપૂર્વક જ યોજાશે, પરંતુ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સરકારશ્રીની પણ ગાઈડલાઈન છે, જેને કારણે 6 ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધા હાલ પૂરતી રદ રાખવામાં આવી છે, મુલતવી રાખવામાં આવી છે ને નવી તારીખ હવે પછી આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. 25મી ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી સામાન્ય રીતે ભવનાથમાં મહાશિવરાત્રિનો ભાતીગળ મેળો યોજાતો હોય છે. ગત વર્ષે કોરોના સંક્રમણને કારણે માત્ર આ મેળો સાધુ સંતો માટે જ જાહેર કરવામાં આવ્યો હતો. આ વખતે પણ એક ઘટનાનું પુનરાવર્તન થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. ત્યારે ભવનાથ વિસ્તારના નાના મોટા વેપારીઓ અને પાથરણા કરીને નાની મોટી રોજીરોટી મેળવતા નાના ધંધાર્થીઓએ આ વખતે મહાશિવરાત્રિનો મેળો યોજવા સરકાર મંજૂરી આપે તેવી માગણી વ્યક્ત કરી છે. ભવનાથમાં યોજાતો આ મહાશિવરાત્રિનો ધર્મ મેળો અને ગિરનારની લીલી પરિક્રમા આ બે જ અવસર એવા છે કે જેમાં ભવનાથમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે અને જૂનાગઢના અર્થતંત્રને પ્રાણવાયુ મળી રહેતો હોય છે. ગત વર્ષે મેળો યોજી ન શકાયો. આ વખતે અત્યારે સંક્રમણ વધ્યું છે, પરંતુ કેસ ધીરે ધીરે ઘટી રહ્યા છે. ત્યારે 25મી ફેબ્રુઆરી અને મહાવદ નોમને દિવસે પરંપરાગત રીતે મેળાનો પ્રારંભ થાય એ દિશામાં સરકાર મંજૂરી આપે આવું લોકો ઈચ્છી રહ્યા છે. આગામી શિવરાત્રિનો મેળો આવી રહ્યો છે, પણ હજી કોઈ તંત્રની કોઈ ખાતરી નથી મળી કે મેળો થશે કે નહીં થાય. અને ગયા વખતે કર્યો હતો, પણ એમાં પબ્લિકને કોઈને આવવા નહોતા દીધા, તો એ ના બરાબર જ થાય. તો પબ્લિકને આ વ્યવસ્થા એવી રીતે રાખે, ગોઠવણ એવી રીતે કરે તો પબ્લિક પણ ફરી શકે, પબ્લિક મેળો પણ માણી શકે. અને પબ્લિકને પોતાની બીક તો હોય જ છે ને, તો એ એની સ્વેચ્છાએ એની તકેદારી રાખીને મેળો માણે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે 2 વર્ષથી તો મેળો થતો નથી, તો હવે થાય. કારણ કે ધંધામાં પણ માર છે, કારણ કે ભવનાથ વિસ્તાર એવો છે કે જે 2 મેળા ઉપર જ નભે છે. તો સરકારને નમ્ર વિનંતી છે કે મેળો કરવા દે કે થાય. હું ધોરાજી રહું છું અને અહીંયા પિતૃ કાર્ય અર્થે આવ્યો હતો. તો દર વર્ષે જેમ શિવરાત્રિ મહાદેવનો મેળો થાય છે, એમ 2 વર્ષથી આ મહાદેવનો મેળો બંધ રહે છે. તો આ વર્ષે મહાદેવની દયાથી ને આ મેળો ચાલુ રહે તો ઘણું સારું. સરકારને શું અપીલ? સરકારશ્રીને અપીલ બધા સાધુ સંતો મહાત્માઓ અને પબ્લિકને જાણ કરીને આ કાર્ય થોડું આરંભ કરે તો સારું. એમ ભાવેશ વેકરિયા. આવનારી તારીખ 25 ફેબ્રુઆરી 2022થી મહાવદ નોમથી જે મહાશિવરાત્રિ લઘુકુંભ મહાશિવરાત્રિ મેળાની શુભ શરૂઆત થવાની હોય અને 1 માર્ચ 2022ના રોજ મહાશિવરાત્રિના પાવનકારી દિવસે આ મેળાની પૂર્ણાહુતિ થવાની હોય. ત્યારે ભારતભરમાં ફક્ત ને ફક્ત શિવની આરાધના માટે લાખો લોકો સામાજિક સમરસતાના ભાગરૂપે એક જ જગ્યાએ ભેગું થતું એવું એકમાત્ર સ્થળ છે ગિરિવર ગિરનારની ગોદ. ત્યારે ઉતારા મંડળ દ્વારા ગયા વીકમાં મિટિંગ બોલાવી તારીખો નક્કી કરવામાં આવી અને આદરણીય કલેક્ટર સાહેબને અને આદરણીય તંત્રને અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી કે આ વર્ષે મેળો યોજવો જોઈએ. કારણ કે છેલ્લા 2 વર્ષથી ભાતીગળ મેળાઓ પરંપરાઓને જ્યારે બ્રેક લાગી હોય ત્યારે ફક્ત ને ફક્ત પરંપરા સાચવવા માટે મેળો નહીં, પણ હવે રેગ્યુલર ચાલુ થાય. અને હવે કોરોના ઉપર પણ આપણે ક્યાંક ને ક્યાંક જીત મેળવી રહ્યા હોય એવા છેલ્લા સમાચારો આવી રહ્યા હોય, ત્યારે આવનારા સમયમાં આ મેળો વિધિવત રીતે શરૂ થાય, જેથી કરી ગુજરાતભરના જે કંઈ ભાતીગળ મેળાઓ બંધ છે એ બધા ચાલુ થાય. કારણ કે મેળાઓના માધ્યમથી વેપારીઓને નાના માણસોનો વેપાર ચાલતો હોય છે, ઘર પરિવાર ચાલતા હોય છે. ત્યારે જૂનાગઢના લોકોની પણ એક ઈચ્છા છે, કારણ કે જૂનાગઢની જીવાદોરી છે ભવનાથ ક્ષેત્ર મહાશિવરાત્રિ મેળો. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કોરોના માટેની જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે તેનો આવતીકાલે છેલ્લો દિવસ છે. 29મી જાન્યુઆરી સુધી સરકારશ્રીએ રાત્રિ કર્ફ્યુમાં કડક અમલવારી કરી છે, તેમજ લગ્ન અને અન્ય કાર્યક્રમોમાં સંખ્યાને પણ નિયંત્રણ લાવી રહ્યા છે. 22 થી 29મી જાન્યુઆરી સુધી આ જાહેરનામું અમલી બનનાર છે. ત્યારે
આજે મોડી સાંજે નવી ગાઈડલાઈન જાહેર થઈ હશે. આવતીકાલથી ખ્યાલ આવશે કે લગ્ન પ્રસંગમાં માણસોની સંખ્યા વધી છે કે કેમ અને રાત્રિ કર્ફ્યુમાં કંઈ રાહત મળી છે કે કેમ એનો ખ્યાલ આવતીકાલ ઉપર આવી જશે. અત્યારે જે રીતના કોરોનાના કેસમાં ચઢાવ ઉતરાવ જોવા મળે છે એ રીતના કદાચ વધુ પડતી છૂટછાટ નહીં આપે, પરંતુ રાત્રિ કર્ફ્યુમાં થોડી ઘણી છૂટછાટ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જૂનાગઢ જિલ્લા પંચાયત સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ એવી પંચાયત બની છે કે એમણે એમની નીચેના 300 ગામડાઓને બાયોમેટ્રિક યુનિટ એનાયત કર્યા છે. જિલ્લા વિકાસ અધિકારી મિરાંદ પરીખે આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે જૂનાગઢ જિલ્લા પંચાયતે 300 જેટલા ગામડાઓમાં અલગ અલગ સુવિધા માટે બાયોમેટ્રિક યુનિટ આપ્યા છે, જેને કારણે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આરોગ્યલક્ષી પ્રવૃત્તિ ઉપરાંત પાન કાર્ડ, આધાર કાર્ડ, ઈ શ્રમ કાર્ડ જેવી તમામ સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારમાં જ હવે ગામડાની જનતાને ઉપલબ્ધ થશે, જેને કારણે આ ગામડામાં વસતા લોકોને તાલુકા કે જિલ્લા મથકે આવવું નહીં પડે. સમય અને નાણાં બંનેનો બચત થશે અને લોકોને ઘર આંગણે સુવિધા મળશે, જેને કારણે 300 ગ્રામ પંચાયતોમાં બાયોમેટ્રિક યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. ડીડીઓ મિરાંદ પરીખે ઉમેર્યું કે જૂનાગઢ જિલ્લા પંચાયત સમગ્ર ગુજરાતમાં પ્રથમ એવી જિલ્લા પંચાયત છે કે જેણે 300 ગામડાઓમાં એકી સાથે આ સુવિધા શરૂ કરી છે. જૂનાગઢમાં ગ્રામ્ય કક્ષાએ જે વિવિધ સેવાઓ તાલુકા મથકે અને જિલ્લા મથકે મળતી હોય છે એ જ ઈ ગ્રામ સેન્ટર ઉપર ગ્રામજનોને મળી રહે અને ખૂબ જ સુચારુ રૂપે મળી રહે તે અંતર્ગત જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા 300 ઈ ગ્રામ સેન્ટર એટલે 300 ગ્રામ પંચાયતમાં બાયોમેટ્રિક ડિવાઇસની ફાળવણી કરવામાં આવેલ છે. આ બાયોમેટ્રિક ડિવાઇસીસ અમે જે આયુષ્માન કાર્ડ હસ્તકની આરોગ્યની જે અમારી ગ્રાન્ટ છે તેમાંથી અમે ફાળવણી કરી છે. એટલે આનો ઉદ્દેશ્ય PMJY કાર્ડની સાથે સાથે ઈ શ્રમ કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ જેવી વિવિધ સેવાઓ ગ્રામજનોને ગ્રામ્ય કક્ષાએ મળી રહે એનો ઉદ્દેશ્ય છે. એટલે અમે જે આરોગ્યલક્ષી સેવાઓ છે તેની સાથે કન્વર્જન્સમાં આ રીતેની ફાળવણી અમે કરી છે. અને આ ફાળવણી કરનાર જિલ્લા પંચાયત જૂનાગઢ આખા રાજ્યમાં પહેલી એવી જિલ્લા પંચાયત છે જેણે આ રીતેની કામગીરી કરેલ છે. આનો કુલ ખર્ચ એક ડિવાઇસનો ખર્ચ 2800 છે. આમ ડિવાઇસનો ટોટલ ખર્ચો 5800 રહે છે લાઈફ ટાઈમ વોરંટી સાથે, પણ અમે બલ્કમાં એને પ્રોક્યોરમેન્ટ કર્યું છે અને સાથે સાથે અમે નેગોશિએશન કર્યા પછી અમે 2800માં આ ડિવાઇસ પ્રોક્યોર કર્યું છે અને વિવિધ ગ્રામ પંચાયતોમાં આપ્યું છે. આના કારણે જે વીસી કક્ષાએ એમના ખિસ્સામાંથી પૈસા આપીને અથવા તો ગ્રામ પંચાયતને જે સ્વભંડોળથી ડિવાઇસ ખરીદવાનું થતું હતું એ નાણાંનો બી બચત સાથે સાથે જે ઈ શ્રમ PMJY કાર્ડ જે કામગીરી ગ્રામ્ય કક્ષાએ થતી હતી એને બી વેગ મળશે. આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आएं कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. एड्रेस JP एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, RK अपार्टमेंट, जवाहर रोड, जूनागढ़. मोबाइल नंबर 9904267381 9879022160.
વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 938 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. અત્યારે લગ્નગાળાની મોસમ પૂર બહારમાં ચાલી રહી છે, ત્યારે જૂનાગઢની ફેશન પ્રિય જનતાને સારામાં સારા વસ્ત્રો એકદમ રાહત ભાવે મળી રહે અને લેટેસ્ટ ડિઝાઇન ફેશનના મળી રહે તે માટે સરદાર પટેલ ભવન જયશ્રી રોડ ખાતે એક સેલ શરૂ કરવામાં આવ્યું છે. કાશીબા ચિકન એમ્બ્રોઇડરી મેગા સેલ અંતર્ગત અલગ અલગ 50,000થી વધુ વેરાયટીઝ અલગ અલગ ડિઝાઇનમાં અને અલગ અલગ ફેશનમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. જૂનાગઢ અને આસપાસના યુવા વર્ગને આકર્ષિત કરી શકે તેવા આ કાશીબા ચિકન એમ્બ્રોઇડરી મેગા સેલ જોવાનો સમય સવારે 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ટેકનોલોજીની સાથે કદમ મિલાવતા આ સેલમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સુવિધા પણ સ્વીકાર્ય કરવામાં આવી છે. 800 રૂપિયાથી લઈ અને 1400 રૂપિયા સુધીમાં અલગ અલગ આકર્ષક કુર્તીથી લઈ અને યુવા વર્ગ માટે ખૂબ જ સુંદર વસ્ત્રો આ સેલમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સેલ જૂજ દિવસ માટે જૂનાગઢમાં કાર્યરત કરવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢની ફેશન પ્રિય જનતાને અને ખાસ કરીને મહિલાઓને, યુવા વર્ગને સરદાર પટેલ ભવન ખાતે ચાલી રહેલ કાશીબા ચિકન એમ્બ્રોઇડરી મેગા સેલનો લાભ લેવા અને એક વખત અચૂક મુલાકાત લેવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવી છે.
જૂનાગઢ શહેરમાં વીજ પુરવઠાના નિયમન માટે ઠેક ઠેકાણે પીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં આવતા હોય છે અને કોઈ અકસ્માત ન થાય તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે ટ્રાન્સફોર્મરની ફરતે રેલિંગ એટલે કે પાંજરા બનાવીને ટ્રાન્સફોર્મરને સુરક્ષિત કરવામાં આવે છે, પરંતુ કમનસીબી એ છે કે આ પાંજરાની અંદર સમયાંતરે કચરો એકત્રિત થઈ જાય છે, જેને સાફ કરવાની કોઈ દરકાર લેવામાં આવતી નથી. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલની ટીમે આ અંગે સઘન અભ્યાસ કર્યો અને પીજીવીસીએલને પૂછપરછ કરતા એમણે સમગ્ર કચરાનો ટોપલો મહાનગરપાલિકા ઉપર ઢોળ્યો. પીજીવીસીએલના અધિકારી શ્રી ભીમાણીનું કહેવું છે કે સ્વચ્છતાની કામગીરી કોર્પોરેશને કરવાની થતી હોય છે. કોર્પોરેશન જો સફાઈ કામદારો પાસે આ કામ ન કરાવી શકે તો અમે મેન્ટેનન્સ દરમિયાન આ કચરો ઉપાડી લેતા હોઈએ છીએ. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલની આ મુહિમમાં પીજીવીસીએલના અધિકારીઓએ સાથ સહકાર તો આપ્યો, પરંતુ લોકો માટે તો આ પ્રશ્ન જ છે કે પાંજરાની અંદર એકત્રિત થતો કચરો સાફ કરવાની જવાબદારી કોની, પીજીવીસીએલની કે મહાનગરપાલિકાની? આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. ત્યારે મહાનગરપાલિકા પણ સ્વચ્છ જૂનાગઢના ગાણા વચ્ચે આ તમામ પાંજરાઓની નિયમિત રીતે સાફ સફાઈ કરે તે ઈચ્છનીય છે. જૂનાગઢ શહેરમાં જેટલા સબસ્ટેશન આવેલ છે તેની આજુબાજુ સેફટી માટેની એક ગ્રીલ નાખેલી છે. તે ગ્રીલની અંદર જે કાંઈ કચરો જોવા મળે છે, ગંદકી જોવા મળે છે, એ બાબતે આજે અમે જૂનાગઢ આઝાદ ચોક આવેલી પીજીવીસીએલ ઓફિસના નાયબ ઇજનેર સાથે વાત કરવા આવ્યો છે. આપણે એ સાહેબ સાથે વધારે વાતચીત કરશું કે આ સફાઈની જવાબદારી કોનામાં આવે છે. સાહેબ, આ સબસ્ટેશન આસપાસ જે ગ્રીલ છે એની અંદર કચરો અને ગંદકી ખૂબ જોવા મળે છે, એની સફાઈની જવાબદારી કેનામાં આવે છે? આશરે જૂનાગઢ સિટીમાં 400થી વધારે ટ્રાન્સફોર્મર સેન્ટર ઉપર આ પ્રકારની ગ્રીલ કે જેથી કરીને લોકોને જાનમાલનું કોઈ નુકસાન ના થાય, અથવા તો અવાવરું પ્રાણીઓ, ગાય, ભેંસ જે ટ્રાન્સફોર્મરની બાજુમાં ચોમાસાના સમયે જઈ ના શકે અને સેફટી રિલેટેડ આ ઇસ્યુ હોય. આથી 400 જેટલા આશરે ટ્રાન્સફોર્મરમાં ગ્રીલ કરવામાં આવેલી છે. આ ગ્રીલ કરવાનો હેતુ મેઇન સેફટીનો છે. હવે ગ્રીલ બનાવ્યા પછી અત્યારે એવું છે કે આ ગ્રીલની અંદર લોકો કચરો નાખે છે. કચરો નાખે એટલે ગંદકી વધતી જાય છે. જ્યારે આથી આ પ્રકારની ગંદકી વધારે ના થાય એના માટે જ્યારે અમારી વીજલાઇનનું મેન્ટેનન્સ હોય છે ત્યારે આ ગ્રીલની સફાઈ અમારા સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. સાહેબ, હાલમાં કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે, તો એમાં આ સબસ્ટેશનની અંદર ગ્રીલની અંદર જે કચરો છે તો એ સફાઈ કરીને તમારા ડિપાર્ટમેન્ટ તરફથી સહકાર મળશે કે શું? અમારા ડિપાર્ટમેન્ટ તરફથી સહકાર તો હંમેશા હોય અમારે, કારણ કે કોર્પોરેશન ના કરે સ્વચ્છતા માટે તો કહેવામાં આવે કે આ પીજીવીસીએલે જાળી બાંધી આને હિસાબે કચરો થાય છે, તો અમારે કરવી પડે છે એને હિસાબે. પણ જો કોઓપરેશનથી આ કામ કરવામાં આવે તો વધારે સારું અને ઝડપી, અને એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સફાઈ માટેના માણસો, કર્મચારીઓ કોર્પોરેશન પાસે હોય છે. અમે પણ એને સહકાર આપીએ, એ પણ અમને સહકાર આપે. એટલે બાય મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી આ કરવામાં આવે તો વધારે સારું રિઝલ્ટ મળે એવું હું માનું છું. તો આ ભીમાણી સાહેબ જેણે કહ્યું છે કે અમે આગળ જતાં કાર્યવાહી કરશું અને સફાઈ અભિયાન હાથ ધરશું. કેમેરામેન દિવ્યેશ ચૌહાણ સાથે મિલન કેલૈયા, જીટીપીએલ ન્યૂઝ જૂનાગઢ. આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. કાશીબા એમ્બ્રોડરી મેગા સેલ, સરદાર પટેલ ભવન, પહેલો માળ, જયશ્રી રોડ, જૂનાગઢ. સમય સવારે 10 થી રાત્રે 9 સુધી. વિરામ બાદ આપનું સ્વાગત છે. વંથલી પોલીસ સ્ટેશનમાં કેટલાક દિવસ પહેલા એક પોલીસ અધિકારીએ બાબા સાહેબ આંબેડકરનો ફોટો ઉતારી લેતા દલિત સમાજમાં નારાજગી સાથે રોષ જોવા મળ્યો છે. ગઈકાલે વંથલી પોલીસ સ્ટેશન ખાતે દલિત સમાજે રેલી સાથે રજૂઆત કરી હતી. તો જૂનાગઢમાં પણ આજે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને બાબા સાહેબ આંબેડકરનો ફોટો પુનઃ સ્થાને મૂકવા અને પોલીસ અધિકારી સામે કડક પગલાં ભરવા માગણી કરાઈ હતી. દેવદાનભાઈ મુછડિયાએ જણાવ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર દલિત સમાજના નથી પરંતુ સર્વ ભારત દેશના છે, ત્યારે એમની તસવીર ઉતારી લેવાની ગુસ્તાખી સાખી ન લેવાય. જો આગામી સમયમાં ફોટો પુનઃ સ્થાને સ્થાપિત કરવામાં નહીં આવે તો રાજ્યભરમાં દલિત સમાજ ધરણા અને આંદોલનનો માર્ગ અખત્યાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આજે જિલ્લા કલેક્ટર રચિત રાજને મળીને અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનોએ પોતાની લાગણી પહોંચાડી હતી. દેવદાનભાઈ મુછડિયા, દલિત અગ્રણી, જૂનાગઢ. આજરોજ અમે જૂનાગઢ જિલ્લા સમસ્ત દલિત સમાજના આગેવાનો નામદાર કલેક્ટર સાહેબ અને રેન્જ આઈજી સાહેબને એસપી સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. ગઈ તારીખ 19/1ના રોજ મંથલી પીએસઆઈ એપી ડોડિયા મેડમ દ્વારા બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીનો એમની ચેમ્બરમાં જે ફોટો હતો એ ફોટો હટાવીને પછી ફોટો ગુમ કરી દીધેલો છે. એ બાબતે સમગ્ર સમાજમાં એક આક્રોશની ભાવના છે, લાગણી છે. અને 25 તારીખથી અમારા સમાજના લોકો પીએસઆઈ સામે એફઆઈઆર દાખલ કરવા માટે બેઠા છે, પણ પોલીસ તંત્રના અધિકારીઓ કોઈ રીતે જવાબ આપતા નથી. જેથી આ બાબતે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. પ્રાંત અધિકારી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીને પણ રજૂઆત કરવાના છીએ અને એસપી સાહેબને પણ રજૂઆત કરવાના છીએ. અને આ બાબતે ગુનો દાખલ નહીં થાય તો આવતીકાલે અમે 5 આગેવાનો ગૃહમંત્રીશ્રીને મળવા અને ડીજી સાહેબને મળવા માટે જઈ રહ્યા છીએ. અને 31 તારીખ સુધીમાં જો આ પ્રશ્નનો નિકાલ નહીં થાય તો 31 તારીખે રાજ્યવ્યાપી દલિત સંમેલન વંથલી ખાતે બોલાવી રહ્યા છીએ, જેમાં જિગ્નેશભાઈ મેવાણી, નવસાદભાઈ સોલંકી, ડૉક્ટર જયંતિભાઈ માકડિયા, એડવોકેટ અશોક સમ્રાટ, આવા દલિત સમાજના જુજારુ નેતાઓ છે, બધા આવવાના છે. દરમિયાન અમને મોડી સાંજે વંથલીથી અમારા રિપોર્ટર હાર્દિક વાણિયાના જણાવ્યા અનુસાર આ બાબતમાં સમાધાન થઈ ગયું છે. વંથલીમાં જે પીએસઆઈએ બાબા સાહેબ આંબેડકરનો ફોટો ઉતાર્યો હતો તેની બદલી કરવામાં આવી છે, જ્યારે ફોટો યથાસ્થાને મૂકવામાં આવ્યો છે. અલબત્ત પોલીસ અધિકારીએ બચાવમાં જણાવ્યું કે બાબા સાહેબનો ફોટો ઉતારી લેવાનો કોઈ પ્રશ્ન જ ન હોય, ફોટોનું મેન્ટેનન્સ કરવાનું હતું અને દિવાલનું રંગરોગાન કરવાનું હોવાને કારણે કામ ચલાવ ફોટો ઉતારવામાં આવ્યો હતો, પરંતુ ખોટો મેસેજ જતાં આ ગેરસમજ થઈ હતી. ગમે તેમ અત્યારે તો એ પીએસઆઈની બદલી કરવામાં આવી છે અને દલિત સમાજનો રોષ શાંત પાડવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં મુખ્ય માર્ગ ઉપર
ગાય અને અન્ય ઢોર તો અડીંગો જમાવીને બેસી જતા હોય છે. કેટલીક વખત જાહેર રસ્તા ઉપર આખલાઓના યુદ્ધ પણ હવે જૂનાગઢમાં સામાન્ય બન્યા છે. મજેવડી દરવાજા પાસે 2 દિવસ પહેલા 2 આખલાઓ બાખડી પડ્યા હતા, જેને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો ને લોકોને ન છૂટકે રોકાઈ જવું પડ્યું હતું. ત્યારે ગઈકાલે વધુ એક આશ્ચર્યજનક વિડીયો વાયરલ થયો કે જેમાં વૈભવ ફાટક પાસે એટલે કે એસટી બસ સ્ટેશન રોડ ઉપર આવેલ ફાટકની અંદર 2 કે 3 ગાયો આંટા મારતી હતી ને એ જ સમયે વિસાવદરથી એક ટ્રેન જૂનાગઢ આવી રહી હતી. સદનસીબે કોઈ ગાયને ઈજા ન થઈ, પરંતુ પશુપાલકોની બેદરકારી અને મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે કદાચ અકસ્માત પણ થઈ શક્યો હોત. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે વધુ એક વખત મહાનગરપાલિકાના શાસકોને આડે હાથે લીધા હતા. મજેવડી દરવાજાનો વિડીયો આવ્યા બાદ વધુ એક વિડીયો મારી સામે આવ્યો. જે રીતે રેલવે ફાટક બંધ હતું અને રેલવે પસાર થતી હતી, ત્યારે અંદર જે રીતે ઢોર અને આખલાઓ અંદરથી પાટાની વચ્ચે જે ચાલી રહ્યા હતા અને ટ્રેન આવી ગઈ, ત્યારે ટ્રેનના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી અને એમણે જે એમનો બચાવ કર્યો છે, ત્યારે આમના માટે રેલવે તંત્રએ પણ સરકારની ઝાટકણી કરવી જોઈએ. રેલવે તંત્રએ પણ કમિશનરને, મેયરને અને કલેક્ટરને રજૂઆત કરવી જોઈએ. ત્યારે હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જૂનાગઢના સત્તાધીશો શું કરી રહ્યા છે. ત્યારે એ પાટા ઉપરથી કદાચ જાનહાનિ લોકોને પણ થઈ હોત, લોકો ક્યાંક ને ક્યાંક એમનો ભોગ બન્યા હોત, તો એમની જિમ્મેદારી કોની? ત્યારે આજે મીડિયાના માધ્યમથી કહું છું કે તાત્કાલિકપણે આમનું નિરાકરણ થવું જોઈએ. અનેક વખત આવી ઘટનાઓ બની છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો પણ વાયરલ થયા છે. ત્યારે જૂનાગઢના લોકો સૌ બધું જ જાણે છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવાનું કામ એ ભાજપના સત્તાધીશો દ્વારા થઈ રહ્યું છે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. કોરોના સંક્રમણને કારણે 6 ફેબ્રુઆરીએ યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા હાલ પૂરતી મુલતવી. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. વેપારીઓની અને નાના ધંધાર્થીઓની રોજીરોટી માટે પણ મહાશિવરાત્રીનો મેળો યોજવા સરકાર મંજૂરી આપે તેવી ભવનાથ વિસ્તારની માગણી. 300 ગ્રામ પંચાયતોને બાયોમેટ્રિક યુનિટ આપનાર જૂનાગઢ જિલ્લા પંચાયત સમગ્ર રાજ્યમાં પ્રથમ. હવે અનેક સુવિધાઓ ગામડામાં થશે ઉપલબ્ધ. પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની અંદર એકત્રિત થતા કચરા માટે જવાબદાર કોણ? વીજ કંપની કે મહાનગરપાલિકા? અને વંથલી પોલીસ સ્ટેશનમાંથી બાબા સાહેબનો ફોટો ઉતારી લેવાતા દલિત સમાજ નારાજ. પોલીસ અધિકારી સામે પગલાં લેવા કરવામાં આવી રજૂઆત. તો આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.